આમાં તાંદલજા TP-22 ફાઇનલ પ્લોટ નંબર 90 આ પ્લોટ આવેલો છે અને એમની બાજુમાં જ આ યુસુફભાઈ પઠાણની બી જમીન હશે અને એમને કંઈ મકાન બનાવવાનું હશે એટલે એમને 2012માં માર્ચ મહિનામાં એમને 99 વર્ષના ભાડાપટ્ટે એ ડિમાન્ડ કરેલી કે 57,000 રૂપિયા પર ચોરસ મીટર અમે આ ભાડે લેવા તૈયાર છે અને સ્થાયીમાં આ પછી 4 મહિના પછી આ મંજૂર થઈ ગયું કામ કે ભાઈ એને યુસુફ પઠાણને આ જમીન આપણે ફાળવીએ છીએ, પરંતુ આ સ્થાયી સમિતિને બી એવો સત્તા નથી કે કોઈ પ્લોટ ડાયરેક્ટ ફાળવી શકે, એટલે રાજ્ય સરકારની પરમિશન લેવી પડે. એટલે અહીંથી મહાનગરપાલિકાથી રાજ્ય સરકારને પરમિશન માટેનો એક લેટર લખવામાં આવ્યો અને 2014માં રાજ્ય સરકારમાંથી એવું મોકલ્યું લેટર કે આ પ્લોટ જે છે તે ઓપ્શન વગર આપી શકાય એવો નથી. અને ત્યારબાદ આ વિષય મારા હાથમાં આવ્યો કે ભાઈ આ પ્રમાણેનો આપણો પ્લોટ છે અને ગેરકાયદેસર રીતે જતો રહ્યો છે. એટલે મેં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મેં લેટર લખ્યો કે આ પ્રમાણે આપણો સરકારી પ્લોટ છે અને TMCનો સાંસદ છે, અહીં રહે છે અને લડે છે બંગાળમાં અને TMC તરફે લડી રહ્યો છે અને આ પ્લોટ એમને આવી રીતના લઈ ના શકાય. જો રાજ્ય સરકારે કીધું હોય કે ના અપાય તો એમને ખાલી કરી દેવો જોઈએ એવો મેં લેટર લખેલો અને ત્યારબાદ એમને ખાલી ના કર્યો અને નોટિસ આપી મહાનગરપાલિકાએ. એટલે હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટમાં કેસ ચાલતો હતો અને હમણાં જ સાંભળ્યું છે કે 2-4 દિવસ પહેલાં કે એક કેસ હારી ગયા છે અને ન્યાયપાલિકાએ એમને ફટકાર વરસાવી છે કે આ પ્લોટ તાત્કાલિક અસરથી ખાલી કરી દેવો જોઈએ અને જે બી દંડ બન આપવામાં આવશે તે તમારે ભરવો પડશે. અને મારું બી એવું માનવું છે કે આ સરકારી પ્લોટ છે, TPનો પ્લોટ છે, એ કોઈને ડાયરેક્ટ રીતના લેવાય નહીં અને જે બી કબજે કરે આવી રીતના ગેરકાયદેસર એના પર ફરિયાદ બી થવી જોઈએ. તમે ફરિયાદ કરે લાંબો સમય થઈ ગયો, માનો છો કે અધિકારીઓને હાથ ટૂંકા પડે છે કે પછી કઈ જગ્યા કચાશ રહી ગઈ કોર્પોરેશન? એટલે આમાં વિષય એવો છે કે મારા ફરિયાદ કર્યા પછી એમને કોર્પોરેશને એમને નોટિસ બી આપેલી છે અને અત્યાર સુધી બંને બાજુ શાંત હતા, મહાનગરપાલિકા બી શાંત હતી, યુસુફભાઈ પઠાણ બી શાંત હતા. તો જ્યારે આ મારી ફરિયાદ થઈને નોટિસ આપવામાં આવી એટલે એ લોકો સીધા કોર્ટમાં જતા રહ્યા. એટલે એમને પ્લોટ ખાલી જ નહોતો કરવાનો, એમને વચ્ચેનો રસ્તો કરો તો વાત કરી શકતા હતા, પણ એ કોર્ટમાં ગયા કે ભાઈ આ પ્લોટ અમે ખાલી નહીં કરીએ. અને અત્યારે ન્યાયપાલિકાએ એનો નિર્ણય આપી દીધો છે અને યુસુફભાઈ પઠાણ અત્યારે કોર્ટમાં કેસ હારી ગયા છે. હવે શું લાગે છે, હવે શું થશે? હવે તો હાઈકોર્ટની આગળ તો કોઈ છે નહીં, ન્યાયપાલિકાની આગળ કોઈ મોટું નથી, એટલે એ પ્લોટ ખાલી કરવાનો જ રહેશે. વડોદરા મહાનગરપાલિકાના TP સ્કીમ નંબર 22ના ફાઇનલ પ્લોટ નંબર 90 જે 978 ચોરસ મીટરનો આવેલો છે, તે તાંદલજા વિસ્તારમાં છે, જે થોડા વર્ષો અગાઉ ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા તેની માંગણી કરવામાં આવી હતી અને તેની ફાળવણી કરવા માટે આગળની થોડી કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ સરકારશ્રી તરફથી કોઈ મંજૂરી મળેલ ન હતી, જેથી તે પ્લોટ એમને ફાળવવામાં આવેલો નથી. એ પ્લોટ જે છે એમના હાલના રહેઠાણના એકદમ નજીકમાં આવેલો છે, જેના પર એણે કમ્પાઉન્ડ વોલ કરીને દબાણ કરેલું છે. તે દબાણ દૂર કરવા માટે આપણે વડોદરા મહાનગરપાલિકા તરફથી નોટિસ આપવામાં આવી છે. એ નોટિસ સામે તેઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટે પિટિશન દાખલ કરી છે. તે કોર્ટ કેસ ચાલી જતાં ગઈકાલે જે મુદત હતી તેમાં નામદાર હાઈકોર્ટ દ્વારા એમના જુદા જુદા દબાણ દૂર કરવા માટે આર્ગ્યુ પણ કરવામાં આવી છે, દલીલો કરવામાં આવી છે અને તે અંગે આખરી હુકમ આવતી મુદતે લગભગ 15 જૂનના રોજ કરવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે. શું પ્રોસિજર શું છે? જો દબાણ જે કરેલું છે, તમે નોટિસ આપેલી છે, કોર્પોરેશનનો પ્લોટ છે, ફાળવણી નથી થઈ, તો કેમ રાહ જોઈ છે? ચોક્કસથી આ જે પ્લોટ જે છે વડોદરા મહાનગરપાલિકાના TP સ્કીમનો છે તેમને ફાળવણી કરવામાં આવી નથી, જે કોર્પોરેશનની માલિકીનો છે, કબજામાં છે. પરંતુ એમણે જે કમ્પાઉન્ડ વોલનું દબાણ દૂર કર્યું છે તેની દૂર કરવા માટે તેમને નોટિસો આપવામાં આવેલી હતી. તેની સામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયા છે અને એના જે કેસ અન્વયે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં વિવિધ દલીલો થઈ, અપીલ થઈ અને એ હુકમ છે જે એકદમ નજીકમાં છે, હુકમ થઈ જશે અને તરત નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.